સીતારામ રામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રાજા રામ 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 સિયા રામ 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 રાજા રામ રામ રામ
આજે અન્નપૂર્ણા માતાજીને પંચભૌતિક ત્યાગ કરીને 5 વર્ષ નિર્વાણ તિથિ જ્યોત જ્યોતની મલપા આપણું જીવન જોગન રાજધન અવિસર રહે નહીં કાંઈ જો ઘડી જાય સત્સંગમાં તાકા પૂજ્ય શ્રી હરિદાસ બાપુ અન્નપૂર્ણા દીદી એનું જીવન અવલૌકિક જીવન હતું. મનુષ્યતાની મલપા સાર્થક જીવન જીવ શિવની એકતા શાસ્ત્રોની મલપા 2 પાસા નાશ્વત અને શાશ્વત. શાશ્વતની મલપા જીવન હર ક્ષણ હર ઘડી હર પલ જાય એનું ફળ હોય. સંસારની મલપા ગમે તેટલી કડમતલની મલપા આપણે નાશ્વતની મલપા ગમે તે પ્રાપ્ત કરવી અંતે દુઃખદાયક હોય તો સુખરૂપ સુખદાયક શાશ્વત આપણું આત્મા. તો ગ્રસ્ત જીવનની મલપા રહી સંસારની મલપા વસાળે રહી મહાપુરુષોનું જીવન જગતને તાળે દઈ સ્વરૂપની ખ્યાતિ કરી અલૌકિક જીવન જીવી અને આપણા બધાની વસાળેથી અન્નપૂર્ણા માતાજી અને બાપા એક જ વર્ષની મલપા 2 વર્ષ 3 વર્ષનો ફરક. અન્નપૂર્ણા દીદી કોરોનાની મલપા પછી બાપા 3 વર્ષ પછી એના જીવનની મલપાને ખૂબ તિતિક્ષા અપમાન દુઃખની યાતના અને જ્યારે જો કે મહાપુરુષોને દુઃખ હોતું જ નથી, દુઃખમાં સુખ હોય. આ સંસારી જીવને સુખમાં દુઃખ હોય. એનો અવલૌકિક એટલે સુખરામ બાપુએ અગમ્ય જીવન કીધું, અગમ્ય જગત કીધું. તો બાપ જે મહાપુરુષો રાહ બતાવી ગયા એ રાહે વળગો. જગતની મલપા અનિત્ય સત્યની તો પ્રપંચની માયા છે. ગુરુમુખીને પ્રપંચ ન શોભે. ગુરુના બાળકને જે ભક્તિનો રાહ સદગુરુ બતાવ્યો. ઉમા દીદીએ ઉમા માતાએ હમણાં ગાયું હંસલાનો સારો. તો સુખરામ બાપુની એક વાણી છે એમાં હંસતની સાલ સતુરી સંસાર કાગતના કુલક્ષ હૃદયથી નિકાલો. બહુ સમજવા જેવી એક પદની મલપા વાણી. વાણીની મલપા આપણું જીવન આરપાર બતાવ્યું છે. પરીક્ષાની મલપા આપણા 16 અંગ દેખાય. રરંકાની ધન હૃદયમાં રાખો અવર ભાષણ મુખેથી ત્યાગો. ગુરુના બાળકને હંસની ચાલ, સત્ય અસત્યનો વિવેક, સતી તોરલની વાણીની મલપા 4 પંક્તિની મલપા જીવનનું પારદર્શક આપણને જ્ઞાન બતાવ્યું. વાણી રેણી કેણી સેવા આહાર બસ જેસલ હતો એ પીર બની ગયો. જેસલ
જે શાસ્ત્ર વિરોધ હતા, કૃત્ય કર્મ વેદ ધર્મ વિરોધ અને ઈ ધર્મથી વિપરીત હાલેલો એ ખુખાર પણ સતા સતી તોરેલે શાર વાણીની મહેનપા એ શાર પાસાની મહેનપા મુશ્કેલ. તો બાપ બધાને આપણે લક્ષ્ય લીધા જેવું છે. આ ગુરુ પરંપરાની મહેનપા જેટલા મહાન પુરુષો આવ્યા આ ચાર પાસાનો લક્ષ્ય લીધો. ચારે મોક્ષના દ્વાર બતાવ્યા. તો હંસ તનિતા સાલ સતુર થઈ ચાલો, કાગ તના કુલક્ષ હૃદયથી નિકાલો. કાગડાનો સ્વભાવ સારો હતો. તો સદગુરુ મેળાના પારખાના નેણ વેણ પલટાય. આપણી વાણી કડવી હતી સો મીઠી વહી સદગુરુ કે ઉપદેશ. વેખરી વાણી દ્વારા કોઈને આપણીથી દુઃખ ન લાગે એવી વિવેક વાળી વાણી સદગુરુની હોય. એને પણ એક મોતી કીધું વાણીને. કારણ જે નાભીમાંથી શુદ્ધ અક્ષર કે વાક્ય નીકળે એ મોતી થવું પડે. ગુરુના ઘરની વાત છે એ મહામૂલ મોતી છે. તો પારદર્શક આપણે જીવનની મહેનપા મહાપુરુષોની વાણી ઉતરે તો પહેલી તો ક્યારે વાણી દ્વારા આવે. તો સતી લોહીની મહેનપા 12 વાણીની એક ભક્તિની મહેનપા 12 ક્રિયાની મહેનપા જે લાખા પ્રથમ વાણી તમે નિયમમાં લાવો. આપણી વાણી 4 પ્રકારની હોય. પરા પચનથી મધ્ય અને વૈખરી. વૈખરીની મહેનપા મિત હિત સ્વાર્થ રહિત અને ઓછું બોલવું. સત્ય બોલવું. ગુરુના બાળકની વાણી સત્યમેવ જયતે. હાસું બોલો, થોડું બોલો, મિત બોલો, હિત બોલો. વાણીથી વ્યવહાર થાય, વાણીથી સમાધાન થાય, વાણીથી જન્મ મરણ મટે. આપણે વાણીથી આપણે ગમે તેમ બોલી નાખવું, ગમે તેમ સાંભળવું નહીં, ગમે તેવું બોલવું નહીં. ગુરુમુખીના બાળકને મહેનપા તો ગુરુના લક્ષણ ઉતરવા જોઈએ. આપણે હરિરામ બાપા હતા, મને ખ્યાલ છે એકદમ ઓછું બોલતા. ગેવી પુરુષ હતા, મોન દેતા દાદા ભજનમાં નિશો નામમાં. તો આપણે એના બાળક છે. અર્થ વિનાનું બોલવું એનો અર્થ શું છે? તો અંશતની ચાલ ચતુર્થની ચાલો, કાગતના કુલક્ષ હૃદયથી નિકાલો. તો સતી તોરલે આ વાણીને કીધું હંસ અને કાગલો રૂપે રંગે એક છે. એક જ ડાળ, એક જ વટવૃક્ષમાંથી રે એમ સંસારની મહેનપા આપણે ગુરુ મુખે વાસતા નુગરા કહેવાય, જેની વાણી લક્ષ્ય કે નિયમમાં નથી. તો ગુરુને ગાળે દે. સદગુરુ કયા તો શિષ્યનો સુધરો વિમળ નથી. એની વાણી કાં તો ગુરુના જ્ઞાન વિનાના કા પાપી પ્રાણી. સંતો જૂના ધર્મ યોગા. જેસલને જ્યારે સતી તોરલ ન મળ્યા હતા, માલાને જ્યારે સદગુરુ ન મળ્યા હતા, ત્યારની વાણી ત્યારનું જીવન મળ્યા પછીનું જીવન પરિવર્તન થવું. ઘણી વખત દૃષ્ટાંતમાં કુંવારી દીકરીની હાલ ચાલ, બોલી ચાલી, ઉઠક બેઠક. પણ જ્યારે આ વસન પ્રમાણે આપણે પરણ્યા હોય ગુરુના વસન હારે આપણે રથીઓ સુરતા પરણ્યો પછી બાપ લક્ષ્મણ રહ્યું. દીકરી પરણ્યા પછી પતિવ્રતા નારી કહેવાય. સાસુ સસરા પત્નીને આજ્ઞાની અને મા બાપની ઘેરે હોય ત્યારે તો ગમે તે સુખ હોય, પણ છતાં મર્યાદા છે. અને એ જ બે કુળનો ઉદ્ધાર કરે દીકરી. માતાનો પિતાનો કુળ અને સસુરાલ બે કુળ. અને સદગુરુનું બાળક હોય તો ગુરુનું પણ માધ્યમ અને લક્ષ્ય લે. તો કોની દીકરી છો, કોની શિષ્યા છો, કોનો શિષ્ય છો. જીવનની મારી પાસે 4,000 બાપ લેતા શીખ્યું. હા એટલે કીધું
એવું જિંદગી આપણું જીવન નથી, હાસી મજાક વાળું નથી. જોત જોતાની મારી પર ગંગા સતીના તમે એના ફોટા જોવો, એનું મર્યાદા જો બાપ, એ સતી કહેવાતા, ગંગા સતી. મહાપુરુષોના ફોટાની મારી પર બેહવાની ઢબ, હાલવાની ઢબ, ચાલવાની રહેવાની રહેણી કેણી તો જો તમે. વાણી ઉગાડીને મંગ ઉગાડવું ન હોય, આપણે મર્યાદા ઉગાડી નથી, એને રહેણી કેણી કીધી. તો સતી તોરેલે કીધું, એક જ વૃક્ષમાં તે કાકડો અને કોયલ હોય, એની બોલી થકી ઓળખાય. તો સદગુરુ મળ્યો તો શિષ્ય ન સુધરો, વિમળ ન તેની વાણી, કાં તો ગુરુ એના જ્ઞાન વિનાના. અને જેને એક ગાયે જેને જ્ઞાન લાગે, બાકી રોડારીના કોઈથી ગમે એટલા એને કઈ અસર ન થાય. એટલે કે ગોવિંદ કે ગુરુ કે હામટાય તો સુધરેની સઠ એના હું કરવા આપણે ઓળખા. અમે એક ગાય પૂરું થઈ જવું જોઈએ. એક ગાય બે કટકા. તો સતી તોરલે કીધું વાણી, કાગડો કોયલ રૂપે રંગે એની વાણી થકી ઓળખાય. કાગડાના બોલી કાળા કેરની અને કોયલના મીઠા ટોકારા. આપણી વાણી સત્યના ઘરમાંથી, ગુરુના ઘરમાંથી આવે તો વાણી મિત, હિત અને સત્ય અને પ્રિય. તો પલે પલે એક એક ક્યાંક છૂટતા રાખવાની. લક્ષ્મી માલપાને લક્ષ્યાર્થ બોધ કહેવાય. પછી બોલ્યા પછી પછતાવો એનો કોઈ અર્થ નહીં. તો હંસતણી ચાલ ચતુર્થન ચાલો, કાગતના પુલક હૃદયથી નિકાલો. રણકાની ધૂનું હૃદયમાં રાખો, અવર ભાષણ મુખેથી ત્યાગો. આપણે સદગુરુએ શું આપ્યું? રણુકાર મેં જણુકારા, સુણે કોઈ રામ કા પ્યારા. તો આપણે ગુરુએ લક્ષ્યાર્થ બોધ આપ્યો છે. તો પડખે વાળો શું કરે છે નહીં જોવાનું, આપણે શું કરવાના, આપણે શું લક્ષ્ય, આપણે શું કામ આવ્યા, શું કરી રહેલા. જોત જોતાને મારી પાસે જીવન આપણું ફને થઈ જાય. જીવન છે ક્યાં? જે સદગુરુ આપેલી જે ધૂન છે. બધા મહાપુરુષોએ કીધું, એક નહીં, બધાએ લક્ષ લીધું. તો અભયાગતને અંત દેવાય તો દેજો. સુખરામ બાપુની વાણી વેદ વસન છે, બધા મહાપુરુષોની. પણ આ તો દેહાય વાંચી પારદર્શક. તો સતી તોરલે બીજા પદની બીજી પંક્તિની મારી પાસે કીધું, હંસ અને બગલો રૂપે રંગે એક છે, એક જ તળાવ, એક જ ઘરમાં, એક જ મોહલ્લામાં, એક જ આશ્રમમાં આપણે રહેતા હોય. તો શું લેવા આવ્યા હતા આપણે? આહાર એનો છે. હંસનો આહાર સાસા મોતી, અને બગલો કાદવ કીસળ, જેની જેની જીવાતને માછલા ખાય. તો જેવું અન્ન એવું મન, આહાર કીધું છે. તો આપણી દ્રષ્ટિ, શ્રવણ અને વાણી હંસની હોવી જોઈએ. હંસની દ્રષ્ટિ દૂધ અને પાણી અલગ કરવું. હંસ અને બગલો બે ધોળા છે, બે પક્ષી જ કહેવાય. જેમ આપણે કાળા માથાવાળા માનવ સ્ત્રી અને પુરુષ, 18 વર્ષની માનવ એટલે સ્ત્રી અને પુરુષ જ કહેવાય. પણ જ્યારે આહાર, આંખનો આહાર દ્રષ્ટિ છે, મુખનો આહાર વાણી છે, જીભનો આહાર અન્ન છે, કાનનો આહાર આપણે શ્રવણનો આહાર કાન છે. એક જ ખાવું એવું નહીં. સારું સાંભળવું, સત્ય સાંભળવું, ભગવાનના ગુણ સાંભળવા, સારું બોલવું, ભગવાનના ગુણ ગાવા, ભજન કરવું, આ બધા હંસની ગતિ છે. વિકાર રહી, સ્વાર્થ રહી, ઈર્ષ્યા રહી દ્રષ્ટિ હોય, સૂક્ષ્મ દ્રષ્ટિથી જગતને નિહાળો. બધાયની માનપા ગુરુ, બધાયની માનપા પરમાત્મા નિહાળો. આ હંસની ચાલ, હંસની ગતિ છે.
સદગુરુના બાળકોએ 5, 25, 50 વર્ષ સુધી જીવનની મારી ઈર્ષ્યા ન જાય, અહંકાર ન જાય, અભિમાન ન જાય, અજ્ઞાન ન જાય, વાસના ન જાય, તૃષ્ણા ન જાય, દ્વેષ ભાવ ન જાય, વેરભાવ ન જાય, તો ખાખમજા કહેવાય આપણે. તો મહાપુરુષે આપણે માટે પુરુષાર્થ કર્યો. મહાપુરુષો સંતો પોતા માટે તો ક્ષણની મહેનત કરીને યાદ છે, પણ આપણે માટે જીવન કેટલી એને તિતિક્ષા અને દુઃખ હરિરામ બાપા ભોગવું મને ખ્યાલ છે, એમાં સાક્ષી છીએ. સદાય જો આપણે મહેનત આટો ન ઉકળે તો એ નથી, તો વ્યાપકમાં છે, ચેતનમાં છે, તો એને દુઃખ લાગે. આપણા જીવનની મહેનતમાં અહંકાર જ્ઞાન તજો એટલે તમને સુખ અને શાંતિ. તમારા જ્ઞાન અહંકાર તમે દુઃખી તો બીજા થાય. તો આપણું જીવન બનાવો. સદગુરુ મહારાજે ભક્તિ ભજનની જે લાઈન આપી, ભજનના ભક્તિ કરો, નિર્મળ થાઓ. અને ભગવાને એ જ કર્યું, નિર્મળ મન છો પામ સળ છિદ્ર કપટ, સળ છિદ્ર અને કપટ વાળું જીવન ત્યાગ. ભગવાનને પ્રિય નથી, ગુરુને પ્રિય નથી, ધર્મ ભક્તિને પણ પ્રિય નથી. દૂધની મન પસાય જેમ ફાટી જાય, દહીં ફાટી જાય, એમ સદગુરુનો ઉપદેશ આપણે કુપાત્રની મન પર આપેલો હોય તો ગુરુને દોષ લાગે. તો આપણે પાત્ર બનો. વસ્તુ આપણે છે ધામો લાવવો જોઈએ. સદગુરુનો ઉપદેશ છે એવો, તો પાત્રતા બનવી આપણે. અને પાત્ર તો ગમે ત્યારે બનવું પડશે. જો આપણા જીવનની માહિપા અજ્ઞાન છે, વાસના છે, અભિમાન છે, તો દુઃખ ને દુઃખ જ છે. ગમે એટલી સમૃદ્ધિ છે, ગમે એટલું ભજન કરો તો તમારું ભજન ફેર જાય, દાન કરો તો દાન ફેર જાય, સેવા કરો તો સેવા ફેર જાય, પછી વાણી ગાવ ખામલો બધું ફેર જાય. તો આપણો પુરુષાર્થ કરેલો બાપ ફેર નો. અત્યારે જોઈએ છે સમજણ વિનાની સંપત્તિ, સમજણ વિનાનું જીવન વ્યર્થ જીવે છે. લોકો ગમે એટલું કામે અવળી જગ્યાએ સંપત્તિ વપરાય. એમ સદગુરુએ આપેલી ભક્તિ ભજનને શાશ્વત કરો. સુખરામ બાપુએ કીધું કે પદની માલિકા કે ગુરુ માતા પિતા ગુરુની કોઈ મર્યાદા નહીં પાડે. મર્યાદા વિનાનું જીવન બાપ કેવું કહેવાય? પશુ પક્ષી જેવું કહેવાય. કેવું કહેવાય? ગધેડાને મર્યાદાને ખબર ન પડે, રોજને ખબર ન પડે, ઘોડી અને ગાયને સાંજમાં ખબર, ડોબાર ન ખબર પડે. તો આપણે ગુરુના બાળક કઈ કક્ષાની માલિકા છે? તો જીવન આપણું મર્યાદા વાળું અને બાહ્ય ભાષાની માલિકા આપણું શિસ્ત વાળું. જેમ તમે જેમ મારી પાસે એવું બહાર જીવન જીવો, બહાર જીવો છો ભીતરની માલિકા. એટલે તો બહાર રહી ભીતર એ કરી જાણજો, જોઈજો, આ પારદર્શક જીવન જીવો. આપણે ભક્તિ કપટ રહિત કરો, ભજન કપટ રહિત કરો, સેવા કપટ રહિત કરો. સત્સંગની માલિકા નિર્મળ મનથી ગ્રહણ કરીને જીવનની માલિકા શ્રવણ મનન નિધ્યાસન જીવન બનાવી આપણે. જોત જોતાની માલિકા આપણું જીવન વયું જાય. પહેલા વાર કાળનો કોળવો થઈ ગયો. તો આ વાણી બધી આપણને થોડી જીવનની માલિકા ઉતરી જાય તો ઘણી વખત આપણે ઔષધિ લેવી, રોગ નથી મળતો. ગામડાના મેલપા દાદા અને માળીઓ હતા ને, એ ફટાકડા મેલપા આપણને પૂછે કે ક્યારે કેમ લેવી, તો આપણે કહેતા જાય ઘણી પાછું 2 દિન હોય તો હવળા હવળી લઈ લે, પાછું જે થોડું ખારું જોઈ ને પાછું ગમણું થઈ જાય. સમજાણું કે જે ગુરુએ મર્યાદા આપી, મર્યાદા શું કે થોડુંક મર્યાદાથી હું દોડ્યો ડબલ રોગ થઈ ગયો. તો જેમ પીવાની છે ને, ભૂખ્યા પેટે પીવાની હોય, ખાધા પછી પીવાની હોય, હવારાની બપોર નોકી હોય. મને છે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ને બીપી, હવારમાં નોકી બપોર નોકી હા જેવો. એક વખત ઉતાવળમાં ભૂખ્યા પીવાની હતી ને, ખાઈ લીધા પછી પીધી. અમુકમાં ગળડો ગોટો થાય. એમાં ભક્તિમાં એવું થાય. ગુરુએ કીધું હું સમજ્યા કાંઈ. પેલા આપણે દેશી એક કહેવત છે, હા, પછી પેલા પરદેશથી આપણે કમાઈ બધા જતા, અમદાવાદ, મુંબઈ, સુરત 3 સિટી હતો, પણ પેલા વિદેશ ગણતા. પછી આવવાના આવે ને એટલે કે હવે ભાઈ આવે વિદેશ કહેતા. એ કે પેલા ઘરમાં લાઈટ નહોતી, કે દામિશ્ય દીવો મેં, એટલે ઉતાવળમાં દામિશ્ય ઉપર મૂકવાનો દેવો, એટલે આખા ઘરની મારી પાસે બહાર ઓછીને પ્રકાશ પડે. તો સમજ્યા નહીં, ઉતાવળમાં દામિશ્ય હેઠે દીવો મૂક્યો, આખો દામિશ્ય હળગાવ્યો. ભાઈને હોવાનું ન રહેવા દીધું. સમજાણું? એમ સદગુરુએ ક્યાં દીવો કરવાનું કીધો ને, આપણે ક્યાં દીવો કરી, બધું હળગાવ્યું. ઠારવાનું બદલે હળગતું હોય.
કીધું હંસ અને બગલો રૂપે રંગે એક છે, એ તો એની આહાર થકી ઓળખાય. તો બાપ સત્વગુણી સાત્વિક આહાર, મન શુદ્ધિ થાય, વાણી શુદ્ધિ થાય, દ્રષ્ટિ શુદ્ધિ થાય, શ્રવણ શુદ્ધિ થાય, ક્રિયા શુદ્ધિ થાય, આપણે રેણી કેની શુદ્ધિ થાય એવું જીવન જીવો. તો ગંગા સતી એને માટે કીધું યોગી થવું હોય એટલે સંકલ્પ ત્યાગ. ખોટા સંકલ્પ કરીને આપણું જીવન વ્યર્થ બગાડ્યું છે. અને સંકલ્પ તો એવો કરીએ કે આ જન્મ મરણ મળે. સંકલ્પ એવો કે આ સંસારે, આ ભવનામ સંસાર, આ જીવન કરીને આપણે ઉધાર કરીએ, તો એવું જીવન જીવીએ. તમારું બેઠક છે ને એ પણ એક આહારમાં ગણાય. કોની આરે તમારે બેઠક છે, ક્યાં બે એવી જગ્યા. સત્વગુણી આહાર, રજોગુણી તમોગુણી આહાર સપને નો કર્યો. અને બગલાનો આહાર છે રજોગુણી તમો. પછી દ્રષ્ટિ, વાણી, બોલવું, ચાલવું, ક્રિયા બધું. એટલે સુખરામ બાપુ કીધું એક થોડાકમાં ઘણું સમજાય. હંસ તણી સાલ શત્રુ થઈને આવે. હંસની બે હવાનું, હાલવાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું, સંગીતું, હંસની બધી એ અલગ શત્રુ થયું. હું કેવું હંસ તણી સાલ શત્રુ. કપટ ને જ કીધું હોય. અને ભક્તિ કોણ કરીએ કે શત્રુ હોય. ગાફલ ગોતા ખાય, ગાફલ નો હાલે. કોણ કરી તો કે ભક્તિ કોણ કરી? ભાંગલ ભક્તિ કરી છે કે રાકા ભજને રામ, દાન દેવા દોયલા તો મરજી. તો અહંકારનું દાન સદગુરુને શરણે હોવું. હું કાંઈ નથી, મારું કાંઈ નથી. સમર્પિત ભાવ. અને એ સમર્પિતથી સદગુરુ અવલૌકિક વસ્તુ આપે. અને એ અવલૌકિક વસ્તુ સદગુરુએ વાવેલી એનો ઉગાવો આવે. અને એ ઉગાવાથી અજર અને અમર થવાય. અને એક જ પદની મારી પાસે ત્રીજું આપ્યું. કાગડો, કોયલ, હંસ અને બગલો, અને પછી માછલાની વાત કરીએ. એકરે તળાવમાં માછલા બે પ્રકારના છે. તો માછલા ઘણા પ્રકારના છે, પક્ષીઓ ઘણા પ્રકારના. પણ આમાં સતી તોરલે કીધું એક શિપના માછલી આવે. એ સ્વાતિ નક્ષત્રની માલિકા એ બુંદ ગ્રહણ કરી ઉર્ધમુક્ત થઈ અને તળિયે બેહી જાય. તો આપણને બાપ સદગુરુએ ઉપદેશ આપ્યો હોય અને ઉપદેશ લઈ અને તળિયે બેહારવાની વસ્તુ. અને તળિયે બે ને તો હવા કરોડનું એક મોતી થાય. એટલું હવા કરોડનો એ મોતીની વાણી બોલ્યા આવે. ત્રિકમ સાહેબની વાણી. સૌદ લોક એ મોતીના મૂળમાં ન આવે. મોતીના મૂળમાં એ પણ જન્મ. એ મોતી મુખ બંધ થઈ ગયું હોય, ઉર્ધમુક્ત થઈ ગયા એને માટે. મુખ ખોલી જાય ને તો દરિયાનું ખારું પાણી આવી જાય, મોતી ન થાય. એમાં આપણે સદગુરુના બાળકને બીજું મુખ ખોલ્યા પછી બીજી વસ્તુ ન આવે. ભક્તિ રેણી કેણી વાળી છે, ધર્મ રેણી કેણી વાળો, મર્યાદા વાળો. ભગવાન રામ અને માતા સીતા ધર્મ અને ભક્તિનું સ્વરૂપ છે, સગુણ સ્વરૂપ. તો સદગુરુ આપણને નિર્ગુણ સ્વરૂપ ભક્તિ ને ધર્મ સમજાવે. આજે અમે આશ્રમે બેઠા હતા તો સહજથી અગમ કેળો ઈશ્વરનો, હંસા રાજા અગમ કેળો ઈશ્વર. ઈરે વાટે કોઈ સુરા ન ચાલે, માર્ગ નહીં મૂર્ખ મનાવે. પ્રસાદ લેવા કરતા ત્યાં વાત થઈ. થોડું સમય તો આ જે માર્ગ છે સદગુરુ બતાવે એ કોઈ શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદોમાં તો એ ભગવાનના ચરિત્રો છે, ભગવાનના ગુણગાન છે. પણ જે પરમાત્મા માટે પહોંચવા માટે એટલે કીધું કટશાસ્ત્ર નિગમ પુકારે. કટશાસ્ત્ર નિગમ પુરાણો છતાંય નૈતિ નિગમ કે અમને ખ્યાલ નથી. જ્યાં વેદ વાણી ન પોગે ત્યાં સદગુરુનો ઉપદેશ પોગે. પણ ક્યારે? સહજતાથી પુગાય. તો સુખરામ બાપુએ કીધું ઈરે વાટે કોઈ સુરા ન ચાલે, માર્ગ નથી એ મૂર્ખનો. તો આપણે કીધું ને એક શાશ્વત અને નાશવત. મૂર્ખ છે એ નાશવતની માલિકા, અને જે સુરવીર છે એ શાશ્વતની માલિકા. અને શાશ્વત દ્રશ્યમાન નથી, નાશવત દ્રશ્યમાન છે.
અને જ્યારે સદગુરુ શાશ્વત દ્રષ્ટિ આપે તો નાશવત જગતમાં કાંઈ જગત જ નથી રહેતું. તો સતીલો એને લાખાને ઉપદેશ દીધો, જે લાખા જગત જેવું ત્રણ કાળમાં નથી, ભૂતકાળમાં પણ નહોતું, ભવિષ્યમાં પણ નથી, ને વર્તમાન કાળમાં નાશવત દ્રષ્ટિ જ હોય કે શાશ્વત થઈ ગઈ. એના માટે હંસને માટે તો આખું સરોવર સમુદ્ર હતું, એને માટે શાશ્વત મોતી જ હતું, એને માટે કાદવ કીચડ માસ્ટર દ્રષ્ટિમાં હતા જ નહીં. એને એનો આહાર કર્યો, એનો ભોખ્યું રહ્યું. એટલે એક મહાપુરુષની વાણી કે સાગરને મન હંસ ગણા, હંસને મન સાગર એક. એમ સદગુરુના બાળકને તો એક જ સદગુરુ લક્ષ્ય હોવું. સદગુરુ અને સદગુરુનું વચન બસ જીવન બની જાય, બહુ દાદાની જરૂર નથી. એટલે સુખરામ બાપાએ ઠપકો આપતા કીધું, આ બધી આ વાણી છે ને એવી નહીં. વેદ વિના નર ભટકે આ જગમાં, વેદ વિના નર ભટકે. ભટકી દાવો તો સદગુરુ વેદ અને બ્રહ્મણાને ભાંગી નાખે બાપ. તો બે માસને એક તળાવમાં રહે, એક સ્વાતિનું નક્ષત્ર ગ્રહણ કરે, ઉર્ધ્વમુક્તનેમાં 1.25 કરોડનું મોતી પાકે. તો જે સદગુરુ આપેલું જે લક્ષ્યાર્થ બોધ છે, ભક્તિ છે, ભજન છે, એમાં મોતી પાકશે. અને સાધો સુરત રહે ત્યાં સુધી મોતીની ખ્યાતિ અને ઓળખાય અને એના ગુણ ગવાય. તો આપણે અને ચોથો પંક્તિની મારી પાસેથી તોરેલે ગોનિકા અને સતી આ 4 વાણીની મારી પાસે જેસલનું જીવના આકાર બનાવી દીધું. 4 જ તો આપણા જીવનની મારી પાસે ઉતારવાની. એક તો આહાર, પછી વાણી, અને ત્રીજું રેણી. માછલાની રેણી બતાવી અને ગોનિકા અને સતીનારીની સેવા બતાવી. ગોનિકા અને સતી રૂપે રંગે એક છે, તો સેવા તરીકે ઓળખાય. સતીની સેવા હરિગુરુ સંતની અને ગોનિકા પરપુરુષને સેવે. નરરે નુગરાનો મેળુનો કરવી વિશ્વાસ ધર્મનો ભીડ. સતી તોરેલી 4 વાણીની મારી પા આપણું જીવન બદલ અને જીવનની મારી પા જેસલને પીર બનાવ્યો. ગમે એવો પાપી જેવું હોય, આ 4 વસ્તુ લક્ષ્યાર્થ બોધનની પાવે. તો ગુરુના બાળકને પહેલા પહેલી તો વાણી સુધારવી પડે. આપણે ઘેરે હોય અને એવી ને એવી વાણી આશ્રમમાં વાપરવી તો આશ્રમમાં આવવાની જરૂર હોય મારે તમારે બધે. અને પછી આશ્રમે આવ્યા પછી આપણું જીવન બને, પછી તમે રોડે જાઓ, ધંધામાં જાઓ, ઘેરે જાઓ, ક્યાંય પણ જાઓ, વાણી તો એક જ વાપરવાની. પછી તમે પેલા ગમે તેવું જેસલ ખાતા, આપણે પાળિયાદને મારી પાસે વિહામણ બાપુ ગયા. પેલા 12 રોટિયા હતા, હણકા ખાતા હતા. પણ પછી જયારે આપા દાના મળ્યા અને દેગમાંથી ભાતને મહાપ્રસાદ જમાડ્યો, પછી તો પીર થયા, પછી તો બોલે એમ થાય. તો આ સદગુરુની વસ્તુ પ્રાપ્ત થયા પછી આપણે બોલી ન સુધરે, બાપ વાણી ન સુધરે, રેણી ન સુધરે, તો સદગુરુને ગાય લાગે. સુધરવાનું આપણે છે, જગતને સુધારવા નથી. આપણે પોતે સુધરો એટલે જગ સુધરે, અને આપનું હોય જગમુવા. કરવાનું તો એટલું જ છે ને, પણ મૂળ એવું છે આપણે સુધરવું છે, જગતને સુધારવું. ડકો જ્યાં છે બધાનો. એટલે જેસલ એક સુધરી ગયા એટલે આખો કચ્છ વિસ્તાર સુધરી ગયો. ને આખા કચ્છને સુધાર્યો ને તો જેસલ ન સુધર્યો, પણ જેસલ સુધર્યો એટલે કચ્છ સુધરી ગયું. એમ આપણે બધા લગભગ તો પોતાના મન જેસલ જ હશું કહેવાય છે. બધા આપણે તો જેસલ જ થઈ. આપણે સતી તોરલ જેવા સદગુરુ મળ્યા, આપણે છતાં હમ કભી નહીં. અમે સત્સંગમાં દરરોજ જઈએ,
એક સાખી બોલે હે કરીને કરે હિરોળા આવીને બે કોરા અને પલાવાય શેડીને ભાગે તો એ કોરાને તો જીવન બનાવો. આપણું જીવન ન બને તો સદગુરુને ગાય દે. તો જેસલ જેવો જેસલને 4 વસ્તુથી જીવન બની ગયું. વાણી સુધરી, દ્રષ્ટિ સુધરી, આહાર સુધર્યો. વેહામણ બાપુ બારોટિયા લઈ અને બારોટિયા ખેલે. 5-10-15 ઘોડા લઈ અને શિકાર કરે અને બધું કરતા. અને જ્યારે આપદાને ખબર પડે ને કોઈ જીવને સુધારવો હોય તો મહાપુરુષ ત્યાંથી ચાલે. તો ત્યાં ગયા અને ખબર પડી એક માટલાની મારી પહોણું બફાતું. તો ત્યાં ગયા એટલે ખબર પડી ગઈ કે બાપુ આ સલાહથી આપાદાના આવે. વેહાણ બાપુ શરમાઈના માટા આવડા ઝાડવા પાણા હેઠે કરી ગયા, પણ બાપુ પાછળ ઘોડે લઈ ગયા. સુધારવા હોય ગયા. પછી તો કીધું કે દરબાર, તે દરબારનો પ્રયોગ કર્યો. દરબાર, વેહામણ ભગત, અમે તમારા મહેમાન થવા આવ્યા. પણ પેલા મહેમાનમાં હારે કરવા પડે, ચા પાણી કરવા પડે, બે ઉપરે મહેમાનગતિ કરવા પડે. એ શરમાણા હું તો ગાલી ગયા, ઉપર ન જોઈ ગયા, કારણ કે આ તો પીર હતા. આ બધાના પ્રગટ પીર હતા. બોલે એમ થાય. તો તમે પણ તમારી દ્રષ્ટિ, વાણી અને સંયમ પાળો તો બાપ બોલો એમ થાય. બોલે તો ઝેર ન વરે, બોલે તો અમૃત વરે. આ ગુરુની વાણી છે. વાસ કાસ મને રાખે વીર નંદન જનની એની વાણી અને કાસ અને મન નિસલ રાખે. નરસિંહ મહેતાએ કીધું ધન ધન જનની એની તદા દારૂ ગમતી વાસ કાસ રાખે મન સદગુરુ વસન પહેરે ભક્ત શત્રુ ધર્મમાં પાળે. અને એ આપાદાના એ કીધું તમે તમારા મહેમાન તાવા આવ્યા. શર્માના પછી કીધું કે ભાઈ એમાં હું તમે ભાત કે દેગોરી છે ઊંધું આધારિત દ્રષ્ટિ ન કરી શક્યા, કારણ કે તો એ પીરાઈ હતી. પછી કીધું કે દરબાર તમને કહે છે કે એમાં હું રાંધો છો તમે. પછી આપાદાના ઊભા થઈ કે આમાં તો ભાત ઓર્યા લાગે. હું કીધું ભાત ઓર્યા લાગે. હતું તો અણકું બફાતું હતું સરસ કાપી. પછી આ બધાને શીખવું ઉશ્કો ને અણકું એ બફાતું કર્યું, ધોળીને ઉલ્લીને ભાગ્યું. આંખ ઉઘડી ગયો, દ્રષ્ટિ પલટાઈ ગઈ, વાણી પલટાઈ ગઈ, જીવન પલટાઈ ગયું. એ બંદૂક હતી એ ગોઠણે ભાંગી અને શરણમાં મૂકેલા જેમ લાકડી પડે એમ પડી ગયા. ઉધાર કરો માંગો. અને પછી એ જ દેહમાંથી જે રામદેવજી મહારાજની જે દેહ, જે મહાપ્રસાદ હોય, મહાપ્રસાદ લીધા પછી એનો વેહામણે વિહળા પીર થયા. અને જેને પાળિયાદમાં પ્રગટ પીરનો દીકરાનો દુધાનો આશીર્વાદ દે વાણિયાના મેણા અને અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો. તો બાપ એની પીરાયા છે. આ તો પીરાની કળા છે. તમે ગુરુના બાળક છો. મહાપુરુષોએ સહન કર્યું અને 4 વસ્તુની રેણી પાળી, વાણીની, આહારની, સેવા. તો ગોલિકા અને સતી 16 શણગાર સજે છે. અને સતી સદગુરુ હરિગુરુ સંતને ભગવાનને રીધાવા આટલું 16 શણગાર. અનેક સતીઓના દાખલા. મર્યાદા પોતાની લો પીરે ભક્તિને માટે. જગત જે કેવું હોય કે સતી નારીઓએ પરમાત્માને, હરિગુરુને, સંતને સેવી અને અમરાપુરમાં મારે. તો આપણો એ મારા મહામાર્ગ છે, ઉજળો પંથ છે. બાપ ગુરુને ડાગ ન લાગે એવું જીવવું જોઈએ. સમાધિની મારી પાસે દુઃખ હોય, આપણું જીવન જોયું, આપણું જીવન બનાવ્યું. અને એક જ છે, જો આપણે નહીં સુધર્યું તો આપણે કોણ સુધારવાળું? જો સદગુરુના બાળક ન થાય બાપ અને બાપ થઈને ફરવી તો કોઈ પણ ક્ષેત્રની મારી પાસે તમે જાઓ તો એમ લાગવું જોઈએ કે કોઈના બાળક છે. અને દાસનું દાસ થઈ રહેવાનું છે. આપણે કેવું રહેવાનું છે? અભ્યાગતોને ટુકડો આપવી, ભગવાનની ભક્તિ કરવી, સેવા કરવી, સમરણ કરવી, બધાને માન આપવી, સન્માન આપવી અને પારદર્શક આપણું જીવન જુઓ. તમે કેવું જીવન જીવી રહ્યું? ધર્મ ભક્તિને ગુરુ મર્યાદા તો પહેલા જોયે અને મર્યાદા વિનાનું જીવન સંકળી નાખી દીધું છે. ગધેડા જેવું.
સતી તોરલે કીધું ખરે પુરુષનો સંગ્રહ ન કર્યો તો આપણે તો ગુરુના બાળક છે. પછી આપણી પરંપરાની માહિતી તમે મહાપુરુષોનું જીવન જોવો તમે, કારણ કે આપણે આપણો ઉદ્ધાર કરવાનો. તો સુખરામ બાપુએ કીધું હંસ તની સાલ તમે ચતુર્થન ચાલો, કાગતના પુરુક્ષ હૃદયથી નિકાલો. રણકાની ધૂન હૃદયમાં રાખો. તમારો એક પણ શ્વાસો ખાલી ન જાય. શ્વાસનું ભજન કરો બાપ. એક એક શ્વાસે જેમ દીવાની મહિપા ઘેની જ્યોતની મહિપા પ્રકાશ તેમ તમારું જીવન પ્રકાશનું થવું. અંધકાર અજ્ઞાનમય વાસનામય નહીં. તો જીવન બનાવવા હાટુ આપણને સદગુરુએ રેણી કેણી ભક્તિ ભજન આપ્યું. તો ભક્તિ ઉગાવો ક્યારે નહીં? તો રામદેવજી મહારાજની એક વાણી છે, સ્વયં પરમાત્મા સૌ બ્રહ્માંડના અધિપતિ ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. પરમાત્મા આત્મોગમ્ય છે, દૃશ્યમાન કે દૃષ્ટિની માહિપા નથી આવતો. પણ રામદેવજી મહારાજ સગુણ અને એને નિજ્યા આત્માનો ધર્મ જ્યારે સ્થાપિત કર્યો, આ પંચાળ ભૂમિની માહિપા સાધુ સ્વરૂપની માહિપા પાપા મેપાર હતા અને સુખરામ બાપુને આ જે અમરવેલી ભક્તિને આપી અને ભક્તિ દ્વારા જીવનો ઉદ્ધાર તત્કાળ થાય. કલિકાળની માહિપા યોગ ન થઈ શકે. તો ભક્તિ કઈ રીતે કરવી? તો રામદેવજી મહારાજનો દાવો છે કે સદગુરુ વસેને તમે માગો. આપણે શાસ્ત્ર વાંચવી એટલું બધું તો શાસ્ત્ર ગહન છે, સંસ્કૃતમાં હોય, દેવવાણી છે એટલે ન સમજાય. પણ મહાપુરુષો રામદેવજી મહારાજની વાણી તો આરપાર સમજાયેલી છે. હાવ દેહાની વાણી છે. અને 550 વર્ષ પહેલાની. ઓલું તો વેદો તો લાખો વર્ષ પહેલા, એટલે એની ગણપતિમાં આપણે નથી જાવ. એટલે સવારે બાપાએ પણ વિચાર કરીને કીધું કે વેદ વાંચીને વિદ્યા ઝઘડા. એ બધા પંડિતો ઝઘડામાં કરી ગયા આમ ને તેમ ને. વેદ વાંચીને વિદ્યા ઝઘડા, સદગુરુ વસન કોઈ વીરને પકડ્યા. ગુરુએ કીધું અને કીધું એ પ્રમાણે જીવન થઈ જાય તો તમારે બોલવું એ વેદવાણી થઈ જાય. શું થઈ જાય? આપણે બોલવી વેદ થઈ જાય. તો ખડદર્શનમાં ખટપટ ચાલી, ગુરુ રીજે ને ગુરુ ગમાલી. સશાસ્ત્ર છે એ પાછું એની મેં પણ નોખા મત છે. હમણાં શીતલદાસ બાપુ 4 વેદના પુરાણ ને ગીતા નામ કરતા બધું આવડે. પણ જયારે બાપુ મળ્યા એટલે બધી પડખે મૂકી દીધું કે બાપુ કીધું હાસું સમજાણું પછી નો જ થઈ જાય. મને કઈ કોઈ શ્લોકે આવડે ને ગીતાના નો બોલા રામકથાની સોપે આવડે. બાપુ તો ગળી ગયેલા છે. અમે તો એક જ ગુરુના વચન માથે જ વાત કરી, બીજી વાત હોય કારણ કે આપણે એની માથે ઉભા છીએ હૃદયમાં રાખીને. અને ગુરુ મહારાજ જે બોલાવે એ પ્રમાણે બોલવાનું. તો આપણે ગુરુએ જે મર્યાદા આપી પ્રમાણે જીવન જીવ્યું, જેથી કરીને આપણું જીવન બને. તો રામદેવજી મહારાજે કીધું ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો, સદગુરુ વસન એમ હાલો. તો રામદેવજી મહારાજે કઈ વસ્તુ કીધી તમે ગુરુ પાસેથી સમજો? નકર તો એમ કેવું છે ને તમે રણો લાવો તમારો ઉદય થઈ જાય. પીર બાપા એવું કઈ નથી કીધું, રાવણ ના નથી પાડ્યા. એ ગુજરાતમાં આવીએ સમજાણું. લખો તો બધી છે કાંઈ છે નહીં. તો રણુદામાં હતો. પછી ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય જોયું ક્યાં ગોકુળ મથુરામાં ન્યાય હતો, દ્વારકા ન્યાય હતો. ભગવાન રામનો પ્રાગટ્ય એ જેમ હતું. એ તો બધી શું હોય, આપણું જીવન કેમ બનવું? તો સુખરામ બાપુએ કીધું સોરે કર્યું ધનમી આ સંસારમાં કીધા દુકરત કામ જગત પિતાને જાણ્યા નહીં ઉલટો સા લોય વાત મોરે કર્યું ધનમી આ સંસારમાં હું કર્યું જન્મી. આપણો જન્મ ગુરુના બાળક માટે તો જગતના પિતાને તો તમામ કીડીતીત બ્રહ્મા સુધી એક જ પિતા છે અને સદગુરુએ આપણને પિતા સમજાય. પણ ક્યારે?
માલમી મળે રે મારગતણા સાલવતે અનિસાત નામ રે બતાવે ધર્મ તણું નિરખાવે નજરે જોનનાર હું રે કર્યું જન્મી આ સંસારમાં હું કર્યું જન્મી આપણે ઉવા ટાયલા છે કે હુવા ટાયલા છે સદગુરુ સીધે માર્ગે ચલાવે નુગરા નો પુતાને ગુરુના બાળકને સીધો માર્ગ આપણે હાવ સીધો માર્ગ છે વાકા સુકો કઈ હાલવાનું નથી સીધો આ માર્ગ તો હાવ સીધો છે કેવો તો કે લેવાય તો રામ નામ લેવાય દેવાય તો ટુકડો દેજો હીરો મેદાનમાં યારે ધેરી ક્યાંક આખા પાછું કઈ કરવાનું મનમાં તો ભગવાનનું ભજન કોઈ ખબર પડે ને આવે ને અભિયા કરીને ખવડાવો પીવડાવો આશીર્વાદ આપો બધા ભક્તિ થઈ ગઈ છોકરા બાપુએ આવું કર્યું ગરીબદાસ બાપુએ આવું કર્યું પ્રેમદાસ બાપુએ આવું કર્યું આપણે એવું કરો ઘેરે જો સેવા થાય છે સેવા કરો સંતોની આજ્ઞા માન પહેર્યો હપીજ લો ગુરુનું નામ ઉતરું કરો એકાકાર રાખો વાદ વિવાદ મટાડો ભેદ મટાડો ઈર્ષ્યા મટાડો અહંકાર મટાડો અજ્ઞાન મટાડો એટલે સીધો માર્ગ થઈ ગયો હા જીવન તો આપણે આપણું જ બનાવવાનું બાપ પછી ગંગા સતીએ ના પાડી શત્રુ મિત્રો એકેની હોડમાં હે શત્રુની આપણો કોઈ મિત્રની રાગ દ્વેષ શત્રુ મિત્રથી મુક્ત થાય કારણ કે કોઈ પ્રત્યે જો તમને રાગ હશે તો ભજનમાં બેસજો તો ત્યાં તમારું મન વિદ્યા માળામાં નહીં રહે મન છે તો મન સારા કરવા મળશે પારો ભરે અટપારો પટપારો તારા પછી મારો વારો સમજાણું ગયું મન એક દાદા દિયામાં બાપુ માળા કરતા માથે પન્ની ઓઢી હવારમાં માળા ગોબાવતા હતા પછી એક ભાઈ આવ્યા કે દાદા ક્યાં ગયા છે કે તો મોસી વાડે ગયા હતા દાદાનો બાટલો ફાટી કે હું બેઠો બેઠો માળા કરું તો એમ કે મોસી વાડે ગયા છે તો હું હંમેશા બહુ માં કીધા બહુ જ્ઞાની સમજેલા હતા એ કે બાપા હાસુ કહી તમે માળા પર ફેરવતા મન ખ્યાલ હશે ઘરમાં દીવો અગરબત્તી ધૂપ કરીને માળા પણ તમારું વિચાર ને મન ક્યાં હતું કે તો બહુ હાથ દીધો ને મોસી ત્યાં જ હતું એમ બાપ આપણું મન માળવે રાખી તો સુલટ માર્ગ સદગુરુ બતાવે સીધું આગળ જીવન બની જાય તો આપણે હુકામ જઈમાં છીએ જગતના પિતાને જાણવા તો સદગુરુ આપણને માલવી મળ્યા માલવી મળે મારકના સાલું તેની સા દાવરે એ બતાવ્યું ધર્મ જો ધર્મની ભક્તિની મર્યાદા ન રાખવી તો આપણે કાંઈ ભક્તિને માર્ગે ન આલી અત્યારે ગાડીની ટુ વ્હીલ ફોર વ્હીલર જો એની મેપા તમે જો લીગલી નો હાલો ને તો બધા દંડ જ હાલે તમને ખબર છે જો એક વખત હું કે ઉભો રહેવાનું શું કહેવાય લાલબત્તી વાળું હે તે આપણને સિગ્નલમાં કઈ નહીં આવતા હોય કે આ કરાય કે ન કરાય એ બધી ખબર પડે ને આપણે અહીં ભૂલી દેવી આપણે સિગ્નલ ગુરુ આપે તાર કાંઈ ઉભો રહેવું અહીં હાલવું હે અહીં તીર થવું અહીં ઓવરટેક ન કરવો ત્રાહું નો આવું બાંગુ નો આવું સીધું આવવાનું ગુરુ જ કીધું હતું પછી ત્યાં તમારું નહીં હીરવા હમણાં પહેલા તો આપણા બહુ ફૂકા નહીં રહ્યા સ્પીડ બ્રેકર ઠીક થાવ હા સીધી સીધું અમારે રોડ છે ને એવો જ અમારે બોલો અમારે કે આગા પાછો નથી હો તમારી ગાડી હાંકવી એટલી છૂટ પણ કિંમતી મુંબઈ આવે છે ત્યાં 5 ફૂટ એમે રોદા પડી ગયા સમજાણો સનાતન માર્ગની મેં ઉછો આમાં મોટો હાલે પણ છતાંય રોડ હરખા કરે હાઈવે છે બોમ્બે દિલ્હી 5 પટ્ટી વાળો સમજાણો એમાં આપણને 5 જ પટ્ટી આપી છે સઠી નથી નિયમ જ રમવાનું છો 5 તત્વો છે ને એની મેં રમણ કરવાનું તો એને શું કહેવાય ઉભું રહેવાને શું કહેવાય અને હાલવાનું હોય ને એને સિગ્નલ જ કહેવાય ને લાલ લીલી અને આમાં એટલી જ બધી છે લાલે ઉભું રહી જવાય ને ક્રોધ કરો એટલે શુક્ર ગયું મોરે બાપુ સોપટાબાજી મેલપા 4 કલર બતાવે કામ ક્રોધ લોભ ને મોહ
આમાં ઈ જ છે. લીલી ઝંડી મળી જાય તો આ નેદા કેના લીલા ફરે કરીને આપણે ક્યાં જઈને નાખવાનું છે, હાલવાનું ક્યાં? નેદા ફરુકે નિજ નામના સન્મુખ કોઈ દે દર્શાય. ઝવેરી છે અને દાણ છે કાપડ ગોથા. તો સિગ્નલ તોડવાનું, સિગ્નલ તોડાવી પોષાય છે, આમ ન આવે, ઘેરે આવે. એમ જો મર્યાદા તોડીને તો દંડ ભોગવાનો પોતાને જ રહ્યો. કર્મ પ્રધાન વિશ્વ કલાશા જૈસા કર્મ એવું ફળ પ્રાપ્ત થાય. એક દૃષ્ટાંત આપ. કુરુક્ષેત્રના મેદાનની મનપા ભીષ્મ પિતામહ બાણની સંયમ હાથે શૈલ્ય અવસ્થાની મનપા હોતા હતા. જ્ઞાનની, ધ્યાનની, ભક્તિવાન અને આત્મદૃષ્ટિ અને આત્મ સાક્ષાત કરવા મહાપુરુષો હતા. તો શૈલ્ય ભગવાનને કીધું કે હે કૃષ્ણ, હું શાર પેઢીથી હું સંયમ નિયમ જીવન જીવું છું ભક્તિમય. તો મને આ મારું શૈલ્ય આપકી સેવાળું શરીર છે અત્યારે રોવાડે રોવાડે બાણ ને રક્ત નીરે છે, તો આ હું કોના કર્મ ભોગવું છું? ભગવાને કીધું તો કર્મ જે કરે એ ભોગવે. તમે આ ગમે ભોગમાં કરેલા છે તો કે મહેનત કર્યા, આ ભોગમાં જ નથી જ કર્યા, તો આગલા ભોગને ભોગવવા પડે કે આ તો અનંત યુગના કર્મ ભોગવવા પડે. પછી એને હળવે વખતે કીધું ધ્યાન કરો છે. તો ભીષ્મ પિતામાં ધ્યાન કરી પસા અવતાર સુધી કોઈ નબળું કર્મ જ નથી. પછી ભગવાનને પકડ્યા, તમારા વેદ ખોટા, તમે ખોટા. ભગવાનને ઘસકાયા કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાન. એ કે બુઢા તમે હરખું જોવો છે, આગલા તમે જોવો જ હપ્તે. 71મે અવતારે અર્જુન દેડકો હતો અને આ અબુદ્ધ બાળક હતા ભીષ્મ પિતામાં. બાવળિયાના હોળે હોળે જેટલા હોણા કર્યા દેડકાને, અને એટલા જ પાછા 71મે અવતારે એનો પોતું થઈ દીકરાને વ્યાજ થઈને એ બાણ માર્યા. એટલે આપ જે તે કાંઈ હોય ને, દાદા ભગવાન કે ભોગવે એની ભૂલ, જે તે કાંઈ સુખ દુઃખ છે, માન અપમાન, લાભ હાનિ, એ બધું વિધાતા એટલે તમારા કર્મ જ છે. એટલે નવા કર્મ ન થાય. એટલે સવારામ બાપાએ કીધું ભક્તિના માર્ગે હાલ કર્મથી તરત છોડાવે સકો મિલે ફિર બહુ દરિયા કે. તો સદગુરુ અત્યારે જો આ તમે જે કરવું હોય તે કરો. તો અત્યારે ગુરુએ કીધું છે કે આ કર્મ રહિત ધર્મ છે, તો એની મારી પાસે જૂના કર્મ કાપો, નવા કરોમાં, અને વર્તમાન કાળને મારી પાસે જીવન જીવો. એટલે ગંગા સતીએ કીધું, શું કીધું? શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાય, બદલે નહીં એના વ્રતમાન રે. પછી શીત નિવૃધે પાનબાઈ સદા રેવે નિર્મળીને, એને મારા દયા છે રે મહેરબાન રે. પછી શત્રુ ને મિત્ર એને નહીં એક માને, એ કોઈ શત્રુ નહીં મિત્ર નહીં. તો આપણે બાપ ભૂતકાળ અને ભવિષ્યને છોડીને વર્તમાન કાળની માહિતી આપણે મન બુદ્ધિ ચિત્તને નિર્મળ પ્રત્યે નિર્મળ દૃષ્ટિ રાખવી. આ જ ગુરુનું લક્ષ્ય છે અને લક્ષ્યાર્થ બોધિ છે. તો માલમી મળે માર્ગના ચાલુ તે ચાર ધામરે બતાવે ધર્મનો નિર્ણય દેખાવે ના. તો આપણે ધર્મની માલિક 5 પાંડવો ચાલ્યા, તો બહુ વિપત્તિ સહન કરી. 5 પાંડવો, હરિશ્ચંદ્ર, તમે એક મહાન પુરુષોના જીવન ચરિત્ર જુઓ તો બાપ ઝેરના કુંડા જીરવા. એટલે ઝેરના કુંડા જીરવી જાણે અમૃત બીજાને પાય સાસા સંતે ઓળખાય. આપણે બીજાને ઝેર નથી પાવું. જગતનું મેણા, કાણા, અપમાન, નિંદા બધું સહન કરીને ભગવાનની ભક્તિ કરી કરીને તમારું જીવન નિર્મળ બનાવો. એક ધોબી હતા, અને ધોબી લુગડા ધોઈ અને હુકવા હતા, વાડે હુકવા હતા. પછી થોડાક એના લુગડા બધા મોટા મોટા પાઘરણ હોય છે ને, એ રોડમાં આવેલા. અને પછી એક સંન્યાસી આવેલા. સંન્યાસી તો ઘર સંસાર ને બધું ત્યાગી અને સંસારે આવ્યા જતા હતા. પછી અને એ પાછા, કારણ કે એ તો સંન્યાસી હોય, ખાવા પીવાનું રેણી કણી પાડતા, તો શરીર તો સ્પષ્ટ હોય. તો કપડા માથે પગ ગયો એટલે ઓલા ધોબીનો મગજ ગયો. તો કે સાઈન જ દીધો. પછી કીધું એ બાળકો નથી આમ ને તેમ ને. પછી કે બોલે ને સંન્યાસી તો ગળી ગયા.
પછી પાછો વિચાર્યું કે હાલો મને હાથે કડવું પડી ગયો ને મને ગાયર દઈ ગયો એમ સમજાનું. અને ભગવાનને તૈયારી કરી સમજાનું. ભગવાન કે હાલો હવે હું અમારા ભક્ત માટે વિપત્તિ પડી છે ને આગળ એની વિપત્તિ માટે મારો ભગત તો કાંઈ બોલશે નહીં ને. એટલે પછી ગયા એટલે જ્યાં તૈયારી કરીને ભગવાને ગરુડ લઈ તો ભગવાન પાછા ગરુડ માટે વાહન માટે રેઠા ઉતરી ગયા ફોરવીલ માટે તરત. લક્ષ્મીજીએ પ્રશ્ન પૂછ્યો કેમ તમે ભગવાન આપણાથી હેઠા ઉતરી ગયા? એ કે હું જોઉં છું એ કે. અને ઓલા સંન્યાસી હતા ને દંડો ખંભે નાખીને કે તું તારી કરતા તો પછી છે ને એ સામે સામે ગાડ્યા આવ્યા પછી બે બડે આવ્યા પછી કીધું ધોબે ભેળા થઈ ગયા. મારે કઈ જવાની જરૂર રહે તો બાપ આપણે ધોબી નથી થવું. આપણે તો જગતની મેરી સાથે ધોવા આવ્યા છે. તો કહેવાનું તાત્પર્ય જે સદગુરુએ આપણને રાહ અને માર્ગ બતાવ્યો એ માર્ગે આપણે હાલવી જેથી કરીને ગુરુનું નામ ઉજ્જવળ થાય, પેઢીનું નામ ઉજ્જવળ થાય. પછી કીધું સોરે કર્યો જન્મી સંસારમાં કીધા દુકરત કામ જગત પિતાને જાણે ઉલટો સાલ્યો વાર. અમે ભેગ ફેર્યો છે ને હુકામ ભગવાનની ભક્તિ કરી ભગવાનનું ભક્ત સ્વરૂપ જાણીને બીજાને ઓળખાવા ભવાય આપી. તો આપણે બાપ કંઈક લક્ષ લેવું સાધુ કામ સાધમાં રહેવા હાથથી ઘરની માલપા ધંધાથી વ્યવસાયથી તો બધી વસ્તુ પ્રાપ્ત થતી હોય પણ એ લક્ષ્ય આપણુંથી નહીં. આપણે ભક્તિ કરીને ગુરુનું નામ જોડવું. આપણો જન્મ મરણ માટે આપણે શરણે આવેલો જન્મ મરણ માટે પારદર્શક જ્ઞાન એના ગુરુને કીજે વાદ ગાય દોએ શું થાય? તો આપણે મેં જ્ઞાન થવું જોઈએ અને જ્ઞાન ન હોય તો વાદ વિવાદ જેવું કઈ નહીં. તો જેમ મને એમ નિર્મળ જીવન કરવા હાટું મૌન રહેવું, સ્મરણ કરવું, ભક્તિ કરવી, ભજન કરવી, સહન કરવું તો આપણું જીવન પારદર્શક થાય. ઢેપો ને માતા મેં વળે ને તો હળવેલો કરતા ઢેપું ગળે અને જમીન ભેળે જમીન થઈ જાય. પણ આપણું ગામડું રેવી તો એનો શું અર્થ છે? આ રેડીમેડ કપડા છે આ થાય એ પહેરી લેવાના. આમાં કાંઈ બધા માટે હોય. આ રેડીમેડ કાના કપડા છે આપણને થાય પહેરી લેવાના. તો હવે કુસંગી મળી જા કોઈ કારમાં ભૂલાયું ગામનું નામ. શું કર્યું આપણને? કુસંગી મળી જા કોઈ કારમાં ભૂલાયું ગામનું નામ. વખત વીતી ગયો તારો આ વાટમાં ગોતણ કરતા ગણગામ. હું રે કર્યું જન્મી આ સંસારમાં હું કર્યું જન્મી. આપણો જન્મ હતો સદગુરુને શરણે ગયા પછી બીજો પુનઃ જન્મ થયો. આપણો જન્મ તો માતા પિતાએ આપ્યો હતો પછી સદગુરુના બાળક થાય તો સદગુરુએ જન્મ આપ્યો કે તો આ શરીર નથી, જાત નથી, વાત નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જ્ઞાની અજ્ઞાની નથી, પાપી નથી, પુણ્યશાળી નથી. તો આત્મતત્વ છે. એ આત્મતત્વની માહિતી. પણ આપણો સંગ કેને આવ્યો? કુશલ જેને ગુરુ આરે, ભગવાન આરે, ભક્તિ આરે લેવા દેવા નથી એની આરે. તો કુસંગી મળ્યા કોઈ કારમાં ભૂલાયું ગામનું નામ. આપણે ક્યાંથી આવ્યા, શું કર્યું, ક્યાં જવું એ ભૂલાય. તો આપણું જીવન છે 5, 25, 100 વખત વીતી ગયો વાટનું. અને વાટે ઘાટે વિલંબ ન કરી વટાવડા છે વાટ ના. મહાપુરુષોની પારદર્શક વાણી છે. જીવનની મન પર સોટ લાગે એવી છે હૃદયની મન. અને પછી કીધું કોણ છે? કે માતા રે પિતા રે બેની બાંધવા સળવે સરવે ગાણવા સળરૂપ સમોરે સુકાવે સતસંગનો નાખે અંધાર કૂપ. હું રે કર્યું જન્મી આ સંસારમાં હું કર્યું જન્મી.
તો આપણા માતા પિતા બેની અને બાંધવ સર્વ દાણું સ્વરૂપની આ એક ગ્રહસ્થ જીવન માટે વાણી બનાવી. પણ આપણને લક્ષ્ય લેવા માટે કે જેના માં અને બાપ, જેના બેન અને બાંધવ ભક્તિને માર્ગે ભજન નથી કરતા એને માટે આ વાણી છે. અને જેના માં અને બાપ, માતા પિતા જેને ચાર થોરની ભક્તિ ઘરને મેલપા હોય એને તો પરમાત્મા પણ વંદન કરે. એટલે કીધું જતી સતીના એક માતા તો સૌ લોકમાં થાય છતાં પણ જેના ઘરને મેલપા ભક્તિ નથી, ભજન નથી, અને એ સળરૂપ છે. પછી કીધું પ્રિયાએ આગળ બોટળે ફોટા કરવાલો ને કાલ મર્યાદા મૂકી મા બાપની પળમાં થઈ ગયો પાયમાલ. હું રે કર્યું જન્મી આ સંસારમાં, હું કર્યું જન્મી. ભક્તિ અને ધર્મ અને માતા પિતા કીધું. કોને કીધું? મર્યાદા મૂકી મા અને બાપ. ભક્તિ મહારાણી છે એની મર્યાદાઓ. ભક્તિની કેટલી મર્યાદાઓ. તો સેજ વાર તો મર્યાદા મૂકવી તો આપણે જન્મો જન્મનું સુકૃતને ગુરુએ આપેલું ભક્તિ ભજનનું જે પુણ્ય હોય એ ક્ષણવારને મેં પણ નષ્ટ થઈ જાય, પાયમાલ થઈ જાય. તો બાપ ત્રણ માર્ગ છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગની માઇલ પર મોહ આવે, આસક્તિ આવે, ભક્તિ નષ્ટ થઈ જાય. જ્ઞાનની માઇલ પર અભિમાન અને જ્ઞાન આવે તો નષ્ટ થાય. અને કર્મ માર્ગની માઇલ પર કરતાપણું અને કર્મ ફળ આવે તો કર્મ નષ્ટ થઈ જાય. તો ત્રણેય માર્ગ સદગુરુએ આપણને બતાવેલા હોય તો ભક્તિ મોહ મટાડવા હાટું, મોહ વધારવા હાટું નથી. તો મર્યાદા મૂકી મા બાપની પળમાં ચોપાયમાં. પછી સુખરામ બાપુએ કીધું, સુખરામ કહે સાસા સંતનો, સુખરામ કહે, સુખરામ કહે સાસા સંતનો, કોઈ દી છોડવો નહીં સંગ, આપરે તારે ને તારે ઓરને દઈ દે પોતાનો રંગ. હું રે કર્યું જન્મી આ સંસારમાં, હું કર્યું જન્મી. સુખરામ બાપુએ સેલક પંક્તિની માઇપા કીધું, સુખરામ કે સાસા સંતનો કોઈ દી છોડવો નહીં સંગ. તો આપણે ગુરુની મર્યાદા, ગુરુએ આપેલ ભક્તિ ભજન ક્યારેય પણ છેલ્લા શ્વાસા સુધી છોડવું નહીં, જેથી કરી આ જીવ ભવનામ સંસારમાંથી મુક્ત થાય. તો સદગુરુ એનું તમામ પ્રકારનું પુણ્ય, સુકૃત અને જ્ઞાન જીવને આપે. હાસવવું એ શિષ્યનો અધિકાર છે. અને પાત્રતાની મન પર જીરવું બાપ. કારણ કે આ તો શેહણીનું દૂધ છે. સૂર્ય સૂતને વરે અવર કોઈ જો પીવાની આશા કરે તો એ ક્ષણની મલપા એ પ્રાણ ધરી દે. તો આ જન્મ અને મરણ મટાડવા હાટું ગુરુ ગમન ભક્તિનું ભજન છે. તો લક્ષ્યાર્થ રાખી અને જીવન બનાવી દો. જીવનની મલપા અજ્ઞાન, અહંકાર, વાસના અને જીવભાવ મટાડવી તો જન્મ અને મરણમાંથી મુક્ત થાય. અને આપણે છેલ્લા શ્વાસા સુધી ગુરુની મર્યાદા, શાસ્ત્રોની મર્યાદાની મલપા જીવન જીવી, જેથી કરી અને ગુરુ મહારાજને પણ એમ તક મેં આપેલી વસ્તુ સાર્થક થાય. તો ગુરુએ અમૂલ્ય અવલૌકિક વસ્તુ આપી હોય તો ગુરુનું નામ પણ ખરાબ થાય અને જીવ પાયમાલ થાય. તો મહાપુરુષોની વાણી સાર્થક ઉતારવી અને જેથી કરી ગુરુની મર્યાદા, ગુરુ પરંપરા અને ગુરુ પરના રેખા એ જીવિત રહે. નકર આજ આપણું કાલે સવારે આટલી બધી પુરુષાર્થ મહેનત કરીને બાપાએ કરેલી વસ્તુ છે એ ફને થઈ જાય એનો કોઈ અર્થ નથી. તો શિષ્યગણને પણ સેવા, સમરણ, ભક્તિ મર્યાદા રાખવી. અને આ સંતોની પણ ગતિ એવી છે કે પારદર્શક જેવું જગત અરીસો છે. કારણ કે આપણે એક જ દ્રષ્ટિ છે, શિખર હામી રાખવી, ગેટ હામી નહીં. અને શિખર એટલે સદગુરુએ આપેલી એ ઊંચામાં ઊંચી વસ્તુ હામી દ્રષ્ટિ હોય તો પારદર્શક ભગવાન ભક્તિ દ્વારા જ્ઞાન ને જ્ઞાન દ્વારા રીતિ સિદ્ધિ આપણને સહજની મલપામાંથી, નાશક વસ્તુમાંથી મુક્ત થઈ શાશ્વત મલપા જીવન આપણું જીવતા પોતે લક્ષ્યાર્થમાંથી લક્ષ્ય પકડતા જીવન આર પાર જીવી અને પરમાત્મા સદગુરુને શરણે